જનરલી બધાને એવું હોય છે કે ટીબી એટલે ખાલી ફેફસામાં જ ટીબી થાય, પણ એવું નથી હોતું. ટીબી શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે. વિશ્વ ટીબી દિવસ અથવા વિશ્વ ટ્યુબરક્લોસિસ દિવસ દર વર્ષે 24 માર્ચ મનાવવામાં આવે છે. ટીબીની બીમારી અંગે જાગૃતિ ફેલાવવા WHO દ્વારા નક્કી કરવામાં આવેલ છે. દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચવાનો છે. ટીબીનો રોગ હજુ પણ વિશ્વના સૌથી ભયાનક રોગોમાંથી એક છે. ત્યારે રાજકોટના દોશી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ફેફસાના રોગોના નિષ્ણાત ડોક્ટર રાહુલે જણાવ્યું હતું કે વાળ અને નાક એ બેને બાદ કરતા શરીરનું કોઈ પણ અંગ હોય, મગજનો ટીબી હોય, ફેફસાનો ટીબી થઈ શકે, પેટમાં ટીબી થઈ શકે, ચામડીમાં પણ ટીબી થઈ શકે. એટલે વાળ અને નખ બાદ કરતા શરીરનું કોઈ પણ અંગ હોય ત્યાં ટીબીનું ઇન્ફેક્શન થઈ શકે છે. ટીબી દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે ટીબી દિવસ 24 માર્ચ એટલા માટે મનાવવામાં આવે છે કે 24 માર્ચના રોજ જે ટીબી થાય છે એ જંતુ જે છે કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એ આપણે ત્યારે શોધાયો હતો અને એ જ દિવસથી મનાવવામાં આવે છે ટીબી દિવસ. ટીબી બે પ્રકારના હોય. એક સાદો ટીબી હોય કે જે સાદા જંતુથી ટીબી થતો હોય, અને બીજો જે આપણે ટીબી કહીએ ભારે ટીબી કહેવાય છે ને, કે જે ભારે જંતુથી થતો હોય એને આપણે MDR ટીબી કહીએ. સાદો ટીબી અને ભારે ટીબીનો ફરક એ છે કે સાદો ટીબી જેને થતો હોય એને 6 મહિનામાં ટ્રીટમેન્ટ પૂરી થઈ જતી હોય જો ટ્રીટમેન્ટની અસર આવે તો. જ્યારે ભારે ટીબી હોય તો ભારે ટીબી ભારે જંતુથી થતો હોય તો એમાં દવા પણ અલગ અપાતી હોય છે. ભારે ટીબીમાં પછી કયા પ્રકારના જંતુથી થાય છે, કયો ભારે જંતુ છે એ પ્રમાણે એમની 9 મહિનાથી 18 મહિના સુધીની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. ટીબીમાં જો કાળજી ના રાખીએ, સમયસર હોસ્પિટલે ના જઈએ, સમયસર આપણે ડોક્ટરની સલાહ ના લઈએ, અથવા ઘણા બધા દર્દી એવા હોય છે કે ટીબીની દવા અડધી લઈને બંધ કરી દે છે. જનરલી કેવું કે ટીબીની દવાનો 6 મહિનાનો કોર્સ હોય છે, પણ દર્દીને 1-2 મહિનામાં સારું થાય એટલે દર્દી દવા મૂકી દે. જો આ રીતે દવા લઈએ, સરખી સારવાર ટાઈમે ના કરાવીએ, ટાઈમે ડોક્ટરની સલાહ ના માનીએ તો ટીબી એક જીવલેણ બીમારી છે. ટીબીના સામાન્ય રીતે આપણે લક્ષણ જોવા જઈએ તો લાંબો સમય ઝીણો તાવ આવવો શરીરમાં, કોઈ પણ દર્દી હોય એનું વજન ઉતરવું, ભૂખ ના લાગવી, જો ફેફસાનો ટીબી હોય તો ઉધરસ આવવી, ફેફસા સિવાયનો કોઈ પણ ટીબી હોય, પેટનો ટીબી હોય તો એમાં પેટમાં દુખે, મગજનો ટીબી હોય તો એમાં માથું દુખતું હોય. તો આ બધા સામાન્ય લક્ષણ હોય. તો આપણે સામાન્ય જનરલ લક્ષણ કરીએ તો એક તો લાંબો સમય તમને તાવ આવતો હોય, લાંબો સમય ઉધરસ આવતી હોય, શરીરનું વજન ઉતરતું હોય, ભૂખ ના લાગવી, તો આ બધા સામાન્ય લક્ષણ છે. આવા કોઈ પણ લક્ષણ જણાય તો ડોક્ટરની સલાહ લેવી. ટીબી એક ચેપી રોગ છે. કાળજીની જો રોગ પહેલાની વાત કરીએ તો એ કાળજી રાખવી જોઈએ કે કોઈ પણ શરીરની એવી વસ્તુ ના કરવી કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય. જેમ કે લાંબો સમય ઉપવાસ ના કરવો. પછી જેમ કે કેન્સરના દર્દી હોય તો એમને ખાસ એટલા માટે કાળજી લેવી પડે કે એમની રોગ પ્રતિકારક શક્તિ નોર્મલ માણસ કરતા ઓછી હોય, તો એમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહેતા હોય. તો એક તો રોગ પ્રતિકારક શક્તિ ઉપર ખાસ ધ્યાન રાખવું, સમયસર જમવું, કારણ કે ઘણા લોકો એવા હોય છે કે રૂટીન લાઈફમાં એટલા વ્યસ્ત હોય કે એમનું જમવાનું શેડ્યુલનું કંઈ નક્કી ના હોતું. તો ખાસ કરીને સવારનો નાસ્તો ક્યારેય મિસ ના કરવો. ક્યાંય પણ આપણે કામ પર જતા હોય તો સવારનો નાસ્તો છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ હોય છે. તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય એવું ના કરવું. કોઈ પણ તમે હોસ્પિટલ કે એવી જગ્યાએ જતા હોય તો એ જગ્યાએ તમારે ખાસ કરીને માસ્ક પહેરવા, તો એ બધું ખાસ ધ્યાન રાખવું. અને મેઇન તો જ્યારે તમે બીજા કોઈ ટીબીના દર્દી હોય તો ટીબી એક ચેપી રોગ છે, તો એક માણસથી એ બીજા માણસને ફેલાઈ શકે. તો જે પણ ટીબીના દર્દી હોય તો એને એ કાળજી રાખવી કે ક્યાંય પણ બહાર જતા હોય અથવા તમે તમારા દર્દી તરીકે તમે ઘરે રહેતા હોય તો સામાન્ય કરીને નાના બાળકો સાથે બને તો ઓછો ટાઈમ સ્પેન્ડ કરવો. બંધ રૂમમાં ના રહેવું, કારણ કે ટીબીના જંતુ બંધ રૂમમાં રહેવાથી બીજા લોકોને પણ ફેલાય છે.
તો ટીબીના દર્દીને ખાસ કરીને એ કાળજી રાખવી કે માસ્ક પહેરવો અને બને ત્યાં સુધી પહેલા 2 મહિનાની જે ટ્રીટમેન્ટ હોય ત્યાં સુધી સંપર્કમાં ઓછું આવવું બીજા લોકોના. બીડીનું વ્યસન અને ટીબીને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બીડીથી ફેફસાને નુકસાન થાય છે. તો જે પણ બીડીના વ્યસન વાળા લોકો હોય કે જેને ઘણા બધા વર્ષ બીડી પીધી હોય તો એ લોકોને ફેફસા ડેમેજ થતા હોય છે અને કોઈ પણ ફેફસા ડેમેજ થાય તો એમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા નોર્મલ માણસ કરતા વધારે હોય. એટલા માટે એમને ટીબીનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે રહેતી હોય છે. સમયમાં સરકાર શ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે કોઈ પણ ટીબીના દર્દી હોય તો એમને દર મહિને સરકાર દ્વારા 500 રૂપિયા સહાય આપવામાં આવે છે. બીજું કે કોઈ પણ ટીબીના દર્દી હોય એને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. જેમ કે આપણે ભારે ટીબીની હમણાં વાત કરી હતી કે ભારે ટીબીની 18 થી 24 મહિના ટ્રીટમેન્ટ હોઈ શકે. તો એમની ઘણી બધી એટલી મોંઘી દવા હોય છે કે એનો ખર્ચો લાખોમાં આવતો હોય છે. તો એ સરકાર દ્વારા બધા દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે. સરકાર દ્વારા એમને ન્યુટ્રિશન માટે કીટ આપવામાં આવે છે કે જેનાથી એમની ન્યુટ્રિશન સારું હશે તો ટીબીમાં રિકવરી સારી આવશે. પ્લસ કે કોઈ પણ દર્દી હોય છે તો એમના ટેસ્ટિંગ જેમ કે કફના ટેસ્ટિંગ હોય છે કે અથવા ફેફસા સિવાયનો કોઈ પણ ટીબી હોય તો ત્યાંના જે ટેસ્ટિંગ હોય છે કે જેનાથી પકડાય ટીબી તો એ બધું નિઃશુલ્ક કરવામાં આવે છે.